આજે રાજા ખૂબ ઉદાસ છે. ઘણા બધા દિવસથી રાણીના કોઈ શુભ સમાચાર આવ્યા નથી, તેથી રાજા ખૂબ જ ઉદાસ છે. कोई बताई नहीं, बहुत चिंतित है. દુનિયાની અંદર કેવું વાતાવરણ છે બતાઈ એ પછીના પહેલું હોય. હજી વાર છે. મહારાજની જય હો, વિજય હો, બધાઈ હો મહારાજ, બધાઈ હો. અરે પ્રિયવંદા, તું આટલી ખુશ કેમ છે? શું નવા સમાચાર લાવી છે? જલ્દી બોલ. મારા તો હર્ષનો પાર જ નથી ને. મારું મન તો આજે આનંદથી ઝૂલી રહ્યું છે. પ્રિયવંદા, તું નાચવાનું બંધ કર અને શું સમાચાર લાવી છે તે બોલ. મહારાજ, તમે મને એ તો કહો પહેલા હું સમાચાર આપું તો તમે મને શું આપશો? હું સમાચાર સારા આપીશ તો તને સોનાની વીંટી પહેરાવીશ. મહારાજ, મારી વાત તો એટલી સરસ છે ને. આ સોનાના આભૂષણ તો એની આગળ સિક્કા છે. તો તને હું સોનાની વીંટી આપીશ.
અરે પ્રિયવંદા, તું જલ્દીથી સારા સમાચાર આપ. મહારાજ, આ વાત સાંભળીને તો તમે પણ નાચવા લાગશો ને આ પ્રજાજનો પણ નાચવા લાગશો. અરે તું જલ્દી સમાચાર આપ તો તારી 7 પેઢી ખૂટે ને એટલું ધન માલ તને આપીશ. મહારાજ, પેલા પ્રજાજનોને પૂછવા દો. શું પ્રજાજનો કહી દઉં વાત? સંભળાયું નહીં. શું કહી દઉં? તો સાંભળો રાજા. વાતોમાં સમય વ્યતીત ના કર. જે હોય સમાચાર જલ્દીથી આપ. તો સાંભળો રાજન. જ્યારે જન્મ થાય તારી વાગે તારે ચાલે. તો સાંભળો રાજન. આજે મધ્યરાત્રિએ જ્યારે બધા ગ્રહો ઉચ્ચ દિશામાં હતા, જ્યારે પવન ચાલતો હતો, બધી દિશાઓ પ્રસન્ન હતી, એ વખતે ત્રિશલા માતાએ ચંદ્ર સમાન રૂપવાન, સૂર્ય સમાન તેજસ્વી, મહાપ્રતાપી, લાવણ્યમય એવા પુત્ર રત્નને જન્મ આપ્યો. ના થાય તો બધી બે વગર. The Bluetooth device is connected successfully.
લો આ સોનાની ડબ્બીમાં સોનાની વીંટી. વાહ વાહ પ્રિયંવદા તો ન્યાલ થઈ ગઈ. એને તો મહારાજજીએ સોનાની વીંટી આપી અને ઘણું બધું 7 પેઢી સુધી ખૂટે નહીં તેટલું ધન આપ્યું છે. ન્યાલ થઈ ગઈ. તમે પણ આવા રાજાની સેવા કરશો તો તમે પણ ન્યાલ થઈ જશો. એકદમ પકડીને પુષ્ટિ, એ પુષ્ટિ. છેક છેલ્લે બધાને આવી રીતે. અને બધા એક એક વસ્તુ જ લેજો, બધાને લાભ મળે એવી રીતે. વીરા ઊભી થા. બધા બહેનો કંઈક લેજો. બધા એક એક વસ્તુ લેજો. એ તો આમ આ એની બાજુમાં આવી. વિડિયો બાજુમાં ઊભી રહે. આપશે બધાને મળશે. મારી 7 પેઢી થશે. એ
હવે